નકલી કિલ્લો. બસ બુંદીકોટનો કિલ્લો જ્યાં સુધી હું જમીનદોસ્ત ન કરું ત્યાં સુધી મારે અન્નજળ હરામ છે, એવી આકરી પ્રતિજ્ઞા એક દિવસ ચિત્તોડના રાણાએ ભરસભામાં કરી લીધી. પ્રધાનજી બોલ્યા, અરે અરે મહારાજ, આ તે કેવી પ્રતિજ્ઞા તમે લીધી? બુંદીકોટનો નાશ શું સહેલો છે? રાણાજી કહે, તો પછી મારી પ્રતિજ્ઞાનું પાલન તે સહેલું છે જ ને. રાજપુત્રનું પણ તો જીવ જતા સુધી મથ્યા ન થાય. રાણાજીને ઘડીભરનું તો સુરાતન આવી ગયું ને સોગન લેવાઈ ગયા, પણ ધીમે ધીમે ભૂખતરસથી પેટની પાંસળીઓ તૂટવા લાગી. રાણાજી પ્રધાનને પૂછે છે, પ્રધાનજી, બુદ્ધિનો કિલ્લો અહીંથી કેટલો દૂર? મહારાજ, 3 જોજન દૂર. એ કિલ્લાના રક્ષક કોણ? શૂરવીર હાડા રાજપૂતો. હાડા? મહારાજનું મોં ફાટ્યું રહ્યું. જી પ્રભુ, ચિત્તોડધિપતિને એનો ક્યાં અનુભવ નથી? ખાડા ખસે મહારાજ, પણ હાડા નહીં ખસે. ત્યારે હવે શું કરવું? રાણાજીને ફિકર થવા લાગી. મંત્રીના મગજમાં યુક્તિ સૂજી. એણે કહ્યું, મહારાજ, આપણે તો ગમે તેમ કરીને સોગંદ પાડવા છે ને. આજ રાતોરાત માણસો રોકીને આપણા ગામ બહાર બુંદીનો નકલી કિલ્લો ખડો કરી દઉં, પછી આપ આવીને એને પાડી નાખો, એટલે ઉપવાસ છૂટી જશે. રાણા છાતી ઠોકીને બોલ્યા, શાબાશ, બરાબર છે. રાતોરાત કામ ચાલ્યું. પ્રભાતે તે બુંદીનો નકલી કિલ્લો તૈયાર થયો. રાણાજી સૈન્ય લઈને કિલ્લો સર કરવા ઉપડ્યા, પરંતુ રાણાજીની હજુરમાં એક હાડો રાજપૂત નોકરી કરતો હતો. એનું નામ કુંભો. જંગલમાં મૃગ્યા કરીને એનો યોદ્ધા ચાલ્યો આવતો હતો, શરીર ઉપર ધનુષ્ય બાણ લટકાવેલા. કોઈએ એને કહ્યું કે બુંદીનો આ નકલી કિલ્લો બનાવીને રાણાજી કિલ્લો તોડવા જાય છે. હાડો ભ્રુકુટી ચડાવીને બોલ્યો કે શું? હું જીવતો રાણા બુંદીનો નકલી કિલ્લો તોડવા જશે? હાડાની કીર્તિને કલંક લગાવશે? પણ ભાઈ, એ તો નકલી કિલ્લો, એટલે શું? બુંદીના કિલ્લાને નામે રમતો રમી શકાય કે? ત્યાં તો રાણાજી સેનાને લઈને આવી પહોંચ્યા. કુંભાજીએ નકલી કિલ્લાને દરવાજે જઈને ખડો થયો. ધનુષ્ય ઉપર બાણ ચડાયું. દૂરથી રાણાને આવતા દેખીને હાડો ગરજી ઉઠ્યો, ખબરદાર રાણા, એટલે ઊભા રહેજો. હાડો બેઠો હોય ત્યાં સુધી બુંદીને નામે રમત રમાય નહીં, તે પહેલાં તો હાડાની ભૂજાઓ સાથે રમવું પડશે. રાણાએ કુંભાજી ઉપર આખી સેના છોડી મૂકી. ભોય પર ઘૂંટણભર થઈને કુંભે ધનુષ્ય ખેંચ્યું. ધનુષ્યમાંથી બાણ છૂટ્યા જાય તેમ સેનાના યોદ્ધાઓ એક પછી એક પડતા જાય. કુંભોજી કુંડાળું ફરતો ફરતો યુદ્ધ કરે છે. આખું સૈન્ય એના ઉપર તૂટી પડે છે. આખરે વીર કુંભ પડ્યો. નકલી કિલ્લાના સિંહદ્વારની અંદર એના પ્રાણ રહ્યા ત્યાં સુધી કોઈ પેસી શક્યું નહીં. એના લોહીથી નકલી બુંદીગઢ પણ પવિત્ર બન્યો. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો આ વિડીયોને. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.